તો 12 કોમર્સના દરેક વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર એટલે કે બીએ વાણિજ્ય વ્યવસ્થા 90 પ્લસ આઉટ ઓફ 100 100 માંથી 90 પ્લસનો ટાર્ગેટ છે તમારો. તો એના માટે આજનો લેક્ચર તમારા માટે જોરદાર સાબિત થશે. HRS ની જે આઈએમપી બેચ છે એ ઓલરેડી આપણે લોન્ચ કરી દીધી છે ટોટલી ફ્રીમાં આપણી આ ચેનલ ઉપર. સૌથી પહેલા તો જે લોકોને મારા વિશે નથી ખબર, હું HRS છેલ્લા 1 વર્ષથી ઓનલાઈનમાં છું, છેલ્લા 4 વર્ષથી કે મારે ઓફલાઈનમાં. મેં પોતે સાયન્સના બેકગ્રાઉન્ડથી બધું પાસ આઉટ કર્યું છે. હું પોતે બીએસસી માઇક્રોબાયોલોજીસ્ટ છું, પછી મેં બીએડ બી કરી લીધું છે અને અત્યારે 4 વર્ષથી ઓફલાઈન ક્લાસમાં ભણાવી રહ્યો છું. અને અત્યારે મારા 12 કલાકના લેક્ચર્સ સવારથી સાંજના મારા મેઇન સબ્જેક્ટ સાયન્સ અને ઇંગ્લિશ. બટ નક્કી કર્યું છે કે HRS ને ખૂણે ખૂણે સુધી પુગાડવું છે. એટલા માટે હું પોતે જાતે જ બધા વિષય વાંચ્યું, બધા સબ્જેક્ટ વાંચ્યું, જાતે બધું લખીને જાતે આઈએમપી કાઢીને જાતે એનાલિસિસ કરીને જોરદાર લેક્ચર બનાવું છું. અને છેલ્લા 7-8 મહિનામાં બી તમે જોઈ લીધું હશે કે આપણી આ HRS એજ્યુકેશનની મેઇન ચેનલ, આ તો કોમર્સની નવી ચેનલ છે, પણ HRS એજ્યુકેશનની જે મેઇન ચેનલ છે એની અંદર 6000 કરતાં પણ વધારે લોકોએ સપોર્ટ આપ્યો છે. અને એમાં પણ ઘણા બધા વિડીયો આપણે કોમર્સ માટે પણ બનાવ્યા હતા. અને આ વર્ષે આ ચેનલ નવી લોન્ચ કરી છે જેમાં ફક્ત કોમર્સ માટેના લેક્ચર આવશે. તો આજના લેક્ચરમાં આપણે બીએ વાણિજ્ય વ્યવસ્થામાં 90 પ્લસ 2027ની પરીક્ષા બોર્ડ એક્ઝામ 2027 અને એમાં તમારો ટાર્ગેટ આવડો હોય તો આ ટાર્ગેટ ખાલી અહીંયા લખ્યો છે, આ ટાર્ગેટ અચીવેબલ થશે. આજના લેક્ચરમાં હું ખાલી બીએની ટોટલી વાત કરું છું. કેવી રીતના આપણે સિલેબસ છે, કેવી રીતના બ્લુપ્રિન્ટ છે, બોર્ડ એક્ઝામનું કેવું માળખું છે, કેવી રીતના તૈયારી કરવાની છે, કયા ચેપ્ટરમાંથી કેટલી વસ્તુ પૂછાય છે, વેઇટેજ સાથે ગુણભાર સાથે આજનો લેક્ચર આપણે બધી જ વાત આજે આપણે કરવાની છે. કયા ચેપ્ટર વધારે પહેલા ફોલો કરવો આપણે. આ લેક્ચર જેવો પતશે એટલે 1 by 1 શોર્ટ લેક્ચર આવવાના છે. એક લેક્ચરમાં આખું ચેપ્ટર પૂરું આઈએમપી સાથે, અને એવા આઈએમપી આપી છે તમારી પરીક્ષામાં 100% પૂછાશે. તો આજના લેક્ચરમાં ભાઈ નવા હોય તો પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક પણ કરી નાખજો, કારણ કે આ ચેનલ તમારા માટે હર હંમેશ કામ કરશે. ચાલો વધારે વાત ન કરતા જોઈએ આપણે સૌથી પહેલા બોર્ડ પરીક્ષા 2027 ની બ્લુપ્રિન્ટ અને A1 ગ્રેડ માટેનો માસ્ટર પ્લાન. એવો માસ્ટર પ્લાન કે જે ખરેખર જો તમે ફોલો કરો તો A1 આવશે જ, 100% આવશે. ચાલો સૌથી પહેલા પ્રશ્નપત્ર 3 કલાકનું છે, પણ સ્ટાર્ટ કરી દઈએ આપણે પ્રશ્નપત્રમાં કેવી રીતના પૂછવાનું છે. બસ આ રીતના મેઇન સ્લાઇડ તમારા માટે આ જ કામની છે કે બીએમાં આપણે પૂછવાનું કઈ રીતના છે. વિભાગ A B C D E 5 વિભાગ છે. વિભાગ એમાં A થી લઈને 1 થી લઈને 20 સુધીના તમારા શું છે તો કે સર MCQ છે, હેતુલક્ષી પ્રશ્નો છે કે જેને તમને 20 પ્રશ્નો આપશે. લખવાના બી 20 જ છે, બધા ફરજિયાત છે. 20 માર્ક્સ એના મળશે. 21 થી લઈને 30 આ તમને છે શોર્ટ ક્વેશ્ચન. આનો મતલબ કે SQ છે, શોર્ટ ક્વેશ્ચન, અતિ ટૂંક જવાબ હોય છે. 10 પૂછશે અને 10 10 તમારે ફરજિયાત લખવાના. એના પણ કેટલા માર્ક્સ? 10 માર્ક્સ છે. થર્ડ નંબર 31 નંબરથી 47 નંબરના ક્વેશ્ચન તમારા કેવા આવશે તો વિભાગ સી માં આવશે કે જે હશે ટૂંક જવાબી 2 માર્ક્સના. અને 2 માર્ક્સના તમને પૂછ્યા હશે 17, તમારે લખવાના 17 માંથી ખાલી 13 લખો એટલે 13 ગુણ્યા 2 કેટલા માર્ક્સ થઈ જાય? 26 માર્ક્સ. તો 26 માર્ક્સ તમારા એમાંથી આવશે. વિભાગ ડી 48 થી 59 કે જેમાં 3 ગુણના સવાલ હશે. 12 તમને પૂછશે ને લખવાના તમારે ખાલી 8 અને 8 ગુણ્યા 3 કરો એટલે 24 માર્ક્સ થાય. નેક્સ્ટ વિભાગી 60 થી 65 નંબરનો ક્વેશ્ચન, 60 61 62 6 ક્વેશ્ચન એવા હશે. સવિસ્તર હશે, 5 માર્ક્સના હશે. અને આપણા માટે સૌથી કામનો આ સેક્શન. 6 પૂછ્યા હશે, લખવાના તમારે ખાલી 4 ચોકે 4 5 20 માર્ક્સ. 5 માર્ક્સના ક્વેશ્ચન છે આપણી પાસે, એટલે 4 5 20 માર્ક્સ. તો આ રીતના તમારું માળખું છે. આ રીતના તમારું વિભાગ A થી વિભાગી પૂછાય. વિભાગ A થી વિભાગી ટોટલી પ્લાનિંગ આપું છું, ટોટલી પ્લાનિંગ કે કઈ રીતના આપણે કરવાનું છે. વિભાગ A થી લઈને વિભાગ E સુધીનું બધું જ. અને ભાઈ આ વિડીયો છે ને ઓરિએન્ટેશનનો છે. આ વિડીયોમાં બધી વસ્તુ તમને કહું છું કે બીએમાં કેવી રીતના પૂછાય છે, માળખું કેવું છે, બ્લુપ્રિન્ટ કેવું છે, કેવા ચેપ્ટરમાંથી કેવા માર્ક્સનું પૂછાતું હોય છે, આપણે કઈ રીતના તૈયારી કરવાની છે. અને આ લેક્ચર પછી જ કે જે મેં તમને ટાઈમ ટેબલ આપ્યું છે કે સોમવારે આપણું એકાઉન્ટ હતું, મંગળવારે આપણું બીએ છે, એ પ્રમાણે જ લેક્ચર આવશે. અને એક વિડીયોમાં એક આખું ચેપ્ટર કમ્પ્લીટ કે જેમાંથી 2 માર્ક્સના, 3 માર્ક્સના, 5 માર્ક્સના જેટલા પણ ક્વેશ્ચન નીકળે છે બધા જ એક લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરશું. અને મારા લેક્ચરની લેન્થ બહુ લાંબી હશે પણ નહીં, કારણ એટલા માટે કે મને સમયનું મૂલ્ય ખબર છે. રાત્રે 2-3 વાગે પણ લેક્ચર શૂટ કરવા પડે છે અને સવારે પાછા ઓફલાઈન લેક્ચર બી હોય છે. જેવો સમય મારો કિંમતી છે એવી રીતના સમય તમારો બી કિંમતી છે. ખાલી કરો મોબાઈલની સામે સ્ક્રીન ટાઈમ વધારીને કાંઈ મળવાનું નથી. એટલે જેટલું બી કામનું છે એટલું જ તમને મારા લેક્ચરમાં મળશે, બાકી વધારે ટાઈમ પાસ આ લેક્ચરમાં થશે જ નહીં. તો આ રીતનું તમારું શું છે માળખું છે. હવે આપણે જોઈએ પ્રકરણ પ્રમાણે ગુણભાર કે કયા પ્રકરણમાંથી કઈ વસ્તુ પૂછાય છે. તમને ખબર છે કે આપણા ટોટલ પ્રકરણ કેટલા છે? તો ટોટલ અહીંયા એક સ્લાઇડમાં 1 થી 6 લીધા છે, આની પછી બીજા 6 આવશે. ટોટલ 12 ચેપ્ટર 1 થી 6. સૌથી પહેલા તમારે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. આ પહેલું ચેપ્ટર છે કે જેમાં તમારે વિકલ્પ વગર, યાદ રાખજો 2 પ્રમાણે આપ્યું છે, ઓપ્શન વગર. આ બાજુ જે આપ્યું છે ઓપ્શન વગર છે અને આ બાજુ જે આપ્યું છે ઓપ્શન સાથે છે. ઓપ્શન વગર આમાંથી 10 માર્ક્સનું પૂછાતું હોય છે.
અને ઓપ્શનની સાથે લઈ લેવી આપણે તો 15 ગુણ સેક્શન ઈ માટે તો મોસ્ટ ટાઈમ બી 5 માર્ક્સનો એક સવાલ આમાંથી હોય ને હોય જ 15 માર્ક્સ આમાંથી આપણને મળી જાય. ચેપ્ટર નંબર 2 છે કે જેની અંદરથી ઓપ્શન વગર 6 ઓપ્શન સાથે પણ 6 જ છે. આયોજનની અંદર ઓપ્શન વગર 7 ઓપ્શન સાથે 12 ગુણ, વ્યવસ્થા તંત્રમાં 10 ગુણ ઓપ્શન વગર અને બેયમાં બી 10 ગુણ જ છે. પણ જેટલા બી આ પીળા કલરથી હાઇલાઇટ કર્યા છે ને પીળા કલરથી 1, 5 અને 6 તમારા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ સૌથી પહેલા કરવાના છે. 5 અને 6 જો ઓપ્શન વગર બેમાં 10 માર્ક્સનું છે ને ઓપ્શનની સાથે બેમાં 15 માર્ક્સનું છે અને સેક્શન એમાંથી આમાંથી જ ક્વેશ્ચન હોય છે બોર્ડની પરીક્ષામાં. તો આ 1 થી 6 ચેપ્ટરનો વેટેજ છે અત્યારે તમે લખી નાખો 1 થી 6 ચેપ્ટર તમારે વેટેજ આટલા છે અને જેમાં યલો કલરના છે એ તો તમારે સૌથી પહેલા કરવાના છે. ચાલો નેક્સ્ટ ચેપ્ટર નંબર 7 થી લઈ અને ચેપ્ટર નંબર 12 ટોટલ 12 ચેપ્ટર છે. આગળ 6 આપ્યા અને આ સ્લાઇડમાં 6. આમાં બી જે તમને યલો કલરના દેખાય છે 10મો અને 11મો કે જેનો વેટેજ ઓપ્શન વગર 9 અને 8 છે પણ ઓપ્શન સાથે 12 અને 13 માર્ક્સનું થાય છે. તો એને આપણે સૌથી વધારે પહેલા કરી દેવા જોઈએ. સેક્શનની માટે આ બે સૌથી વધારે કામના છે. બાકી ચેપ્ટર 7 માંથી 6 ગુણ ઓપ્શન વગર 8 ગુણ ઓપ્શન સાથે. ચેપ્ટર 8 માંથી 8 ગુણ ઓપ્શન વગર અને 8 ઓપ્શન સાથે બેમાં સેમ જ છે. અને નાણાકીયમાં બી બેમાં સેમ ટુ સેમ 8 માર્ક્સનું. પણ મેં તમને જેટલા બી ચેપ્ટર કીધા આમાંથી 10, 11 અને આમાંથી તમે જો પહેલું, પાંચમું અને છઠ્ઠું અને પાછળથી 10 અને 11 આ એવા ચેપ્ટર છે કે જે તમારા સેક્શન ઈ માટે સૌથી વધારે કામના છે. આ 5 ચેપ્ટર કરવાથી તમને 50+ માર્ક્સ મળી જાય છે. હા 50+ માર્ક્સ ખાલી આ 5 ચેપ્ટર કરવાથી મળી જાય છે. જો હવે તમને એ બી તમને બતાવી દઉં છું આખા સ્લાઇડમાં 67 માર્ક્સ. કેટલા માર્ક્સ? 67 માર્ક્સ. હાઈલી વેટેજ તમે સર એટલા ચેપ્ટર કરો તો તમને 67 માર્ક્સ મળી જાય. તો તમારી સામે બધી વસ્તુ આપી છે. સ્માર્ટ સ્ટ્રેટેજી 67 માર્ક્સ વિકલ્પો સાથે ઓપ્શન સાથે ખાલી 5 ચેપ્ટરો કરવાથી. કયું પહેલું? તો પહેલું ચેપ્ટર તમારું સંચાલનનું સ્વરૂપ અને મહત્વ વાળું, 5મું ચેપ્ટર કર્મચારી વાળું, 6ઠું ચેપ્ટર દોરવણી વાળું, 10મું અને 11મું આ ખાલી 5 ચેપ્ટર કરવાથી જ તમારે 67 માર્ક્સનું થઈ જાય છે. તો યાર આવા ચેપ્ટરના સૌથી પહેલા ઉપાડવા પડે કારણ કે જો 15, 15, 15, 12, 13 આટલા માર્ક્સનું પૂછાતું હોય અને સેક્શન તમને આમાંથી જ નીકળતું હોય છે. તો આપણે આ વસ્તુ પર પહેલા ફોકસ કરાય. હવે વિભાગ એ બી બધાની વાત કરું પણ વિભાગ ઈ માટે જે 5 માર્ક્સનો સેક્શન છે આપણે 5 માર્ક્સના ક્વેશ્ચન તો એ 20 માંથી 20 માર્ક્સ લેવા હોય તો એના માટે શું કરવું? તમારે ભાઈ જો 5 ગુણના પ્રશ્નોમાં તમારે રોકડા માર્ક્સ લેવા હોય ને તો એના માટે એક સ્માર્ટ સ્ટ્રેટેજી આપી છે. પહેલું પ્રશ્નોની પસંદગી તમારે 6 માંથી સૌથી પહેલા તો 4 પ્રશ્નો પસંદ કરવાના છે. તમને 6 આપ્યા છે કેટલા લખવાના છે? ખાલી 4 અને 4 ના કેટલા માર્ક્સ છે? 5 એટલે 20 માર્ક્સ થઈ ગયા. પણ આ 4 જે તમે સવાલ લખો છો એ સવાલ એવા આવડે જે તમને પાક્કા આવડે. પણ એ કેવી રીતના પાક્કા આવડશે? તો એચઆરએસ તમને બધી જ વસ્તુ આપશે. હું તો તમને 6 આપી દઈશ કે બોર્ડની પરીક્ષામાં આવા જ 6 પૂછાય. આગળ તમે વિડીયો જોવો એવા જ 6 સવાલ આપે કે તમને બોર્ડની પરીક્ષામાં આવા જ પૂછાય અને એમાં તમારે લખવાના કેટલા 4 તો એ કેવી રીતના લખવા? તો ભાઈ મુદ્દાસર લખવાના. ચેપ્ટર ઉપર ફોકસ કયા કરવાના? તો 1, 3, 5, 6, 10, 11 અત્યારે લખી નાખજો. પહેલું, ત્રીજું, પાંચમું, છઠ્ઠું, 10મું, 11મું અત્યારે જ લખી નાખજો. આ એવા ચેપ્ટર છે કે જેમાંથી બોર્ડની પરીક્ષામાં 5 માર્કના ક્વેશ્ચન પૂછે. વિભાગીયના કેમાંથી નીકળશે? 1, 3, 5, 6, 10, 11 માંથી. મુદ્દા અને ચાર્ટ તમે પાડી શકો છો અને લખાણ તો કહું છું ભાઈ લખાણ તમારું એકદમ મસ્ત યુનિક હોવું જોઈએ. પેન્સિલનો ઉપયોગ કરવાનો, આકૃતિ આવતી તો આકૃતિ બરાબર દોરવાની કારણ કે લખાણ વ્યવસ્થિત છે ને તો બેઠા માર્ક્સ આવવાના ચાન્સ સૌથી વધારે છે. તો મેં અહીંયા જેટલું કીધું છે એટલું યાદ રાખજો. બાકી નેક્સ્ટ આપણે આગળ જઈએ. હવે બીએમાં A1 ગ્રેડ મેળવવાના 3 સુવર્ણ નિયમ મેં તમને આપ્યા છે. સૌથી પહેલું તો બધા લોકોને એવું હોય કે BA ના પોઈન્ટ યાદ નથી રહેતા. BA માં પોઈન્ટ્સ યાદ નથી રહેતા અથવા તો કઈ વાંચેલું યાદ નથી રહેતું. તો એમાં માટે શું કરવું? તો ભાઈ મુદ્દા પ્રમાણે યાદ રાખવાનું છે. મુદ્દાના જે કંઈ બી મેઇન પોઈન્ટ છે ને મુદ્દા પ્રમાણે આપણે યાદ રાખવાનું છે. પાઠ્યપુસ્તકના NCERT કે JCB ની આપણી જે મુખ્ય પુસ્તક છે એમાં પણ કોઈ પણ ફેરફાર કર્યા વગર તમારે એકદમ અક્ષર પાક્કા કરવા હોય તો એના માટે આનો મતલબ કે પોઈન્ટ વાઇઝ સ્ટડી. કેવી સ્ટડી? પોઈન્ટ વાઇઝ સ્ટડી. એ પણ આપણા લેક્ચરમાં તમને મળશે. આખો લાંબો ક્વેશ્ચન હોય પણ આખા લાંબા ક્વેશ્ચન યાદ કેવી રીતના રાખો તેના માટે જે અલગ અલગ ટ્રીક આવે, અલગ અલગ પદ્ધતિ આવે, બધી જ વસ્તુ તમને આપીશ. પોઈન્ટ વાઇઝ કેવી રીતના લખવું બધી જ વસ્તુ BA માં એ જ મેન વસ્તુ છે કે લાંબા સવાલ યાદ નથી રહેતા. ડોન્ટ વરી. એપડી આપણે ટ્રીક બનાવશું, એવા પોઈન્ટ વાઇઝ બનાવશું કે જેથી બધું જ આપણને યાદ રહી જાય. તો BA માં આપણે એવી રીતના સ્ટ્રેટેજી કરવી પડે. પેપરનું પ્રેઝન્ટેશન તમારું 100% સારું હોવું જોઈએ. ખરાબ અક્ષરવાળાનું પેપર તે પેલા ચેક કરતા પહેલા ફટાફટ ગુસ્સાના મગજમાં હોય ફટાફટ ચોકડા મારવા માંડે. તો આપણે જો પેપર પ્રેઝન્ટેશન સારું કરીએ તો માર્ક્સ વધારે મળવાની બી સંભાવના વધી જાય છે. અને ટાઈમ મેનેજમેન્ટ, લાંબા ક્વેશ્ચન કોઈ દિવસ પૂરો થાય જ નહીં. MCQ અને SQ આપણો જો સમય ખાઈ જાય ને તો લાંબા ક્વેશ્ચન વાળો સમય નહીં આપી શકીએ અને જો સમય નહીં આપીએ તો અક્ષર ખરાબ જ થવાના છે, બાકી બી રહી જશે. એટલે ટાઈમ મેનેજમેન્ટ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો એની વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. બોર્ડ પેપર પ્રેઝન્ટેશનના કી પોઈન્ટ્સ કેવી રીતના લખવાનું? તો વિભાગ A અને B છે ને મારા ભાઈ 30 ગુણ કે જેમાં MCQમાં સાચો વિકલ્પ અને જવાબ બંને સ્પષ્ટ લખવાના છે. ધારો કે તમે લોકો ખબર જ છે ભાઈ આવી રીતના એ કરતા હશો પછી એની સામે જે જવાબ આવતો હોય ઓનલાઈન કરી દેવાની. આવી રીતના તમને બધાને આવડે જ છે.
વ્યાખ્યા, કોઈ પણ વ્યાખ્યા પૂછે તો વ્યાખ્યા પૂછે ત્યારે લેખકના નામ સાથે ઇન્વર્ટેડ કોમામાં જ લખવાની. આ લેખકનું નામ લખો ચાલે, પણ ઇન્વર્ટેડ કોમામાં વ્યાખ્યા તમારે લખી દો નહીં, સારું લાગે. ડાયાગ્રામ એટલે કે જેમાં બી આકૃતિ આવતી એમાં આકૃતિ ખાસ કે ચાર્ટ પેન્સિલથી બધું દોરી દેવાનું. અને મારા ભાઈ છેક તો બહુ ઓછી જ રાખવાની, એ તો કરવાની જ નહીં. તો લખાણ એટલું સારું હશે એટલે માર્ક્સ મળવાના ચાન્સીસ પણ વધી જશે. એટલે એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. બાકી HRS ની IMP બેચમાં તમને એકદમ ગેરંટી મળે છે. આજે મેં બેચ લોન્ચ કરી છે કે જેમાં 1 શોટ લેક્ચર આવે છે. હું એ બી તમને કહી દઉં કે ચાલો આની અંદર આવવાનું શું છે. તો A1 ગેરંટી માટેની તૈયારી થશે. ચેપ્ટર વાઇઝ, પ્રકરણ વાઇઝ IMP પ્રશ્નો આવશે. બધા જ વારંવાર જેટલા બી પૂછાય છે એવા IMP ક્વેશ્ચન્સ જે ચેપ્ટરમાંથી આવે છે એ ચેપ્ટરનો આખો 1 શોટ રિવિઝન થશે. બધી વસ્તુ તમને મળશે. વિભાગ A થી લઈને એ બધા જ સેક્શનની પ્રેક્ટિસ આપણે કરશું અને મોડલ પેપરમાં આપણે સોલ્વ કરશું. અને યાદ રાખજો, આવશે 1 શોટ લેક્ચર. કેવા લેક્ચર આવશે? 1 શોટ લેક્ચર. અને ટોટલી ફ્રીમાં જ આવશે. બધી જ વસ્તુ ફ્રીમાં, 1 રૂપિયાનો ચાર્જ નથી. આપણી જે ચેનલ ઉપર આવશે ટાઈમ ટેબલ પ્રમાણે આવશે. આજે મંગળવાર છે તો BA નો લેક્ચર તમારી સામે આવી ગયો છે. પણ આજના લેક્ચરમાં મેં તમને ખાલી BA વિશે માહિતી આપી છે, કેવું કેવું પૂછાઈ શકે. ધીમે ધીમે લેક્ચર પ્રમાણે હું તમને બધી જ વસ્તુ 1 શોટ લેક્ચર આવશે. 12 ચેપ્ટર છે તો 12 લેક્ચર આવશે. યાદ રાખજો, BA ના કેટલા ચેપ્ટર છે? તો BA ના આપણા 12 ચેપ્ટર છે. તો ટોટલ આપણા લેક્ચર બી કેટલા આવશે? તો 12 લેક્ચર આવશે. 12 લેક્ચરમાં BA પૂરું. અને 1 શોટ લેક્ચર હશે. એક જ લેક્ચરમાં આખા BA ના જેટલા બી IMP છે, 1 માર્ક્સ, 2 માર્ક્સ, 3 માર્ક્સ, 5 માર્ક્સ, બધી જ વસ્તુ કવર કરી લઈશ. અને જોરદાર મજા આવશે ને એ રીતના. તો બાકી વધારે વાત નથી કરવી. આજના લેક્ચરમાં બસ અહીંયા સુધીનું રાખું છું. બાકી BA માં યાર ખરેખર જોરદાર મહેનત કરવાની છે. અત્યારે ખાલી એક વસ્તુ કહી દઉં છું કે જેટલા બી લોકો HRS એજ્યુકેશન એપ ડાઉનલોડ નથી કરી, અક્ષર નહીં દેખાય, જેટલા બી લોકોએ HRS એજ્યુકેશન એપ કે જે તમને ક્યાં મળે છે આપણે પ્લે સ્ટોરમાં, તો ડાઉનલોડ નથી કરી તો અત્યારે ડાઉનલોડ કરી લેજો. કારણ કે આ એપ્લિકેશનની અંદર તમને બધી જ વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ મળવાની છે. બધા જ મટીરિયલ્સ, નોટ્સ, પેપર, MCQ, SQ ના બધા જ વસ્તુ આમાં ફ્રીમાં મળવાની છે. અને આ મેઇન વાત મારે તમારે એ રહી ગઈ કે મારે સેક્શન વાઇઝ તૈયારી કઈ રીતના કરવાની છે. જેમ કે તમારો જે વિભાગ A અને B છે, વિભાગ A અને B એટલે કે તમારા MCQ ના તમારા SQ છે, એની તૈયારી કઈ રીતના કરવી મારે? તો યાદ રાખજો ભાઈ, BA માં જે તમારી એક્સરસાઇઝ આપી હોય, તે સ્વાધ્યાય આપ્યો હોય ને, એ સ્વાધ્યાય અને MCQ તમારી પરીક્ષામાં બેઠે બેઠા રિપીટ થાય છે. બેઠે બેઠા રિપીટ થાય છે. તો એ જ MCQ અને એ SQ ને આપણે સૌથી પહેલા ફોકસ કરવાના. અને એક વસ્તુ તમને હું કહી દઉં છું કે યાદ રાખજો, હંમેશા ખાલી લાસ્ટ 5 years પેપર, છેલ્લા 5 વર્ષના પેપર જો તમે સોલ્વ કરેલા હોય ને મારા ભાઈ, આરામથી BA માં 100 માંથી 90+ આવે જ આરામથી. તો 5 વર્ષના પેપર અને A B માં પૂરેપૂરા માર્ક્સ લાવવા છે તો ખાલી સ્વાધ્યાય MCQ તમે કરી નાખો, તમારો બધો સ્ટ્રેસ સાઈડમાં થઈ જશે. તો BA માં આ રીતના આપણે રણનીતિ રાખી શકીએ. આ તમારે હું જે 10-15 મિનિટમાં બોલ્યો છું ને, કોઈ ફાંકા નથી. જાતે મેં એનાલિસિસ કર્યું છે, જાતે બધા ચેક કર્યા છે, ચેપ્ટર્સ, પેપર બધા ચેક કર્યા છે, અને પછી હું તમને આટલું ઘણા ફાડીને કહું છું કે આવી રીતના હોય છે. અને આ તો યાર પહેલો લેક્ચર છે BA નો. બધા જ લેક્ચર 1 by 1 આવશે. એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA, ઇંગ્લિશ, ગુજરાતી બધા જ માટે HRS વન સ્ટોપ સોલ્યુશન બનશે. તો જે લોકો નવા છે અત્યારે જ HRS ની સાથે જોડાઈ જજો. ફ્રી ઓફ કોસ્ટ ફૂલ તમારી સ્પીડમાં મહેનત કરાવશે. ને યાદ રાખજો યાર, A1 ની જે જર્ની છે ને, એ મહેનત તો માંગશે. ખાલી વાતો કરવાથી એ ટકા હાસિલ નહીં થાય. થોડીક તો મહેનત કરવી જ પડશે. અત્યારે સ્કૂલ જતા હશો, ત્યાં ટ્યુશન જતા હશો, બધાને સાઈડમાં કરીને પોતાનું સેલ્ફ સ્ટડી 2 થી 3 કલાકનું પોતાનું હોવું જોઈએ, કે જેમાં લેસન કહીએ જ નહીં, ફક્ત ને ફક્ત તમારા માટે તમારું પોતાનું રીડિંગ. તો એવું ટાઈમ ટેબલ તમારી પાસે હોવું જોઈએ કે આજે ધારો કે 7 થી 8 હું BA વાંચીશ, 8 થી 9 એકાઉન્ટના દાખલા કરીશ, 9 થી 10 હું ઇંગ્લિશનું થોડું સોલ્યુશન કરીશ. તો તમારી પાસે પોતાનું ટાઈમ ટેબલ હોવું જોઈએ. અને ટાઈમ ટેબલ અત્યારથી ફોલો કરશો ને તો A1 ની જર્ની અઘરી નથી. અત્યારથી તમે જો ફોકસ સાથે સ્ટડી કરવા મળશો, ખાલી 6 મહિના છે, અને 6 મહિના જો લાગી જશું તો A1 સુધી આપણે 100% પહોંચશું. બાકી આજનો લેક્ચર BA નો અત્યારે આપણે એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં તમને 1 શોટ સાથે બધા જ IMP લેક્ચર્સ મળી જશે. આજે જ સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી હું HRS આપ સર્વે વચ્ચે વિદાય લઉં છું. મળી છે નવા લેક્ચરમાં. દરેક લોકોને જય હિન્દ, જય ભારત.